ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો ઓવરઓલ એક વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે, પરંતુ સૌથી પહેલાં અમેરિકાના બજાર પર નજર કરીએ તો જુઓ ગઈકાલે ત્યાં આગળ ડાઉ ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર, પરંતુ લાલ નિશાનની અંદર આપણને ખાસ કરીને બંધ થતો જોવા મળ્યો। નાસ્ડેકની અંદર આપણને 5% તેજી આવીને S&P 500 આપણને 6000 પોઈન્ટની ઉપર ખાસ કરીને બંધ થતો જોવા મળ્યો છે। એટલે ગઈકાલે અમેરિકાના બજારો પણ થોડાક મિશ્ર કારોબાર સાથે બંધ થયા હતા। મહત્ત્વની વાત અહીંયાથી એ રહી કે જે 4.5% જેટલો ટેસ્લાનો શેર વધ્યો હતો। ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે જે પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ અને એલન મસ્ક વચ્ચે જે સંબંધો તૂટ્યા છે એની અસર કે આપણને ટેસ્લાના શેર પર આવતી જોવા મળી હતી, જ્યાંથી થોડી ઘણી રિકવરી આપણને ગઈકાલે આવતી જોવા મળી। 4.5% જેટલી તેજી એક ત્યાં આવી છે। આ ઉપરાંત યુએસ અને ચીન વચ્ચે ફરી પાછી એક વખત વાટાઘાટો થાય ટ્રેડને લઈને એવા સંકેતો અહીંયાથી મળી રહ્યા છે। કાલે લંડનમાં પહેલા તબક્કાની છે એ બેઠક આપણને થતી જોવા મળી। આજે પણ જે યુએસ અને ચીનના બંનેના પ્રતિનિધિઓ છે એની વચ્ચે આપણને બેઠક થતી જોવા મળશે, અને લંડનના સમય મુજબ લગભગ 10 વાગે આપણને આ બેઠક શરૂ થતી જોવા મળશે। મહત્ત્વની વાત એ છે કે સ્કોટ બેસન્ટનું અહીંયાથી નિવેદન આવ્યું હતું કે ચીન સાથેની વાતચીત સારી રહી છે। આ ઉપરાંત હાવર્ડ લુટેનિકે પણ કહ્યું હતું કે ચીન સાથેની વાતચીત આપણને સાર્થક રહેતી જોવા મળી છે, અને ચીનના પ્રતિનિધિઓએ અહીંયા કોઈપણ પ્રકારે મીડિયા સાથે અત્યારે વાત નહોતી કરી, પરંતુ અમેરિકા તરફથી એક પોઝિટિવ રિસ્પોન્સ આપણને આવતો જોવા મળ્યા હતા। બીજી તરફ ટ્રમ્પે પણ આ અંગે નિવેદન આપ્યું હતું, ને એમણે કહ્યું હતું કે ચીન સાથેની અત્યાર સુધીની વાતચીત છે સારી રહેતી જોવા મળી છે, અને એમની સાથે એક જે તાલમેલ છે, એક સંતુલન છે એ બેસાડવું એક સરળ પ્રક્રિયા નથી, એવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે। અને ખાસ કરીને વાતચીત એક સાચી દિશામાં ચાલ્યાનો એક રિપોર્ટ મળ્યો છે એવું ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયાથી કહ્યું છે। એટલે જોઈએ અહીંયાથી હવે આ વાતચીતમાંથી શું થઈને આવે છે, કારણ કે જ્યારે પણ વાતચીત થાય છે ત્યારે અમેરિકાનો સૂર અલગ હોય છે અને ચીનનો સૂર અલગ હોય છે। આ બંનેના સૂર મળતા નથી, એટલે હવે આ વાતચીત બાદ શું બંનેના સૂર મળે છે કે નહીં એ જોવાનું ખાસ એક મહત્ત્વનું રહેશે। બીજી તરફ ચીનના બજારોમાં આપણને તેજી આવતી જોવા મળી છે। હોંગકોંગના બજારોમાં જે તેજી છે એક આપણને ફરી પાછી આવતી દેખાય છે, અને હેંગસેંગ ચીન એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ છે લગભગ 20% જેટલો અહીંયાથી વધતો જોવા મળ્યો છે, અને 7 એપ્રિલના નીચલા સ્તરોથી એક સારી રિકવરી આપણને અહીંયા આવતી જોવા મળી છે। એટલે એના પર એક ધ્યાન રાખીશું। અને ચીન બજાર પર માફ કરશો, મોર્ગન સ્ટેનલી ખાસ કરીને કહી રહ્યું છે કે વિદેશી રોકાણકારો ચીનના શેર બજારોની અંદર પોતાનું રોકાણ વધારી રહ્યા છે, એટલા માટે અહીંયાથી ખાસ કરીને આપણને તેજી જોવા મળી રહી છે। જોકે આ બધાની વચ્ચે ફરી પાછો ક્રૂડમાં પણ એક તેજી આપણને આવતી જોવા મળી છે। બ્રેન્ટ ક્રૂડનો ભાવ હવે $67 પાર આપણને પહોંચતો જોવા મળ્યો છે। આપણને ખબર છે છેલ્લા ઘણા સમયથી $65 અને $66 વચ્ચે એક રેન્જ બની હતી, જ્યાંથી હંમેશા વેચવાલી આવતી જોવા મળતી હતી, પરંતુ આજે 67ની ઉપર નીકળ્યો છે। જે ટ્રેડર્સ છે પોતાની નેટ પોઝિશન હતી શોર્ટની એ અહીંયાથી હવે કાપી રહ્યા છે। બીજી તરફ યુએને થોડીક ચિંતા વ્યક્ત કરી છે ઈરાનને લઈને કે ઈરાનની અંદર જે યુરેનિયમનો ભંડાર વધી રહ્યો છે એની અવગણના વિશ્વ કરી શકે એમ નથી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। અને બીજી તરફ વિયેનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પણ એક બેઠક થવાની છે, એટલે શું અહીંયા ઈરાન અમેરિકાના ઘૂંટણીએ પડી જાય છે, અમેરિકાની વાત માની લે છે, પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામો અટકાવી દે છે, પછી ઈરાન પરના પ્રતિબંધો હટે છે કે નહીં, ઘણા બધા પ્રશ્નો છે। પ્રશ્નોના જવાબો આપણને આ અમેરિકા અને ઈરાન વચ્ચેની જે વિયેનામાં વાતચીત થવાની છે એની અંદર મળશે, અને એ જે બેઠક છે એના પર પણ ખાસ કરીને ક્રૂડનું ભવિષ્ય એક નક્કી થતું જોવા મળશે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો જુઓ ત્યાં આગળ તમને મોટે ભાગે એક પોઝિટિવિટી સાથેનો કામકાજ થતું જોવા મળી રહ્યું છે। નિક્કેઈના બજારો જુઓ 1% ઉપર છે, તાઇવાનમાં 1.5%ની તેજી છે, કોરિયાના બજારો 1% ઉપર છે। એક તમને ખાસ કરીને સ્ટ્રેટ ટાઈમ્સ પર થોડુંક અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળી રહ્યું છે, પરંતુ હેંગસેંગ અને શાંઘાઈ પણ એક પોઝિટિવ ટેરેટરીની અંદર કામ કરી રહ્યા છે। હવે આ બધાની વચ્ચે આવે આપણે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીની ઉપર ગઈકાલે આપણે ફ્યુચર્સનું જે ક્લોઝિંગ છે 25181 પર જોવા મળ્યું હતું। 25237ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 55 પોઈન્ટની એક તેજીના સંકેતો તો છે, પરંતુ ખાસ કરીને મહત્ત્વનું જોવાનું રહેશે કે 25200ની ઉપર જો આજે આપણને કેશ લેવલ પર માર્કેટ નીકળતા દેખાય છે તો પછી કદાચ એક તેજી વધી શકે છે। એટલે અત્યારે જે સંકેતો મળી રહ્યા છે મોટેભાગે તેજી તરફેના જ આપણને ચાંદની મળતા દેખાઈ રહ્યા છે। જી નીરજ।